ભરૂચથી, જ્યાં સ્થાનિક તાલુકા પંચાયતમાં જાણે કે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ સર્જાયો છે। આમોદ તાલુકા પંચાયતની વાત કરી રહ્યા છીએ, જ્યાં કારોબારી ચેરમેનની ખુરશી પર તેમના પતિ બિરાજમાન જોવા મળ્યા છે। ચેરમેન અમીષા પટેલની જગ્યાએ તેમના પતિ કેતન પટેલ બિરાજમાન થયા છે, તે ખુરશી સંભાળી રહ્યા છે। ઉપપ્રમુખ વસંત પ્રજાપતિની ખુરશી ઉપર કોઈ અજાણ્યો શખ્સ બેઠો છે, એટલે કે ચેરમેન હોય કે પછી ઉપપ્રમુખ, બંને ખુરશી પર કોઈ બીજા જ વ્યક્તિ બેઠા છે, જેની ત્યાં કોઈ જવાબદારી નથી। શું આમોદ તાલુકા પંચાયતમાં આવી રીતે કોઈ પણ આવીને બેસી શકે છે? એક મોટો સવાલ અહીંયા થયો। ચેરમેન અમીષા પટેલની જગ્યાએ કેતન પટેલ અહીંયા બિરાજમાન થયા। ચેરમેન અમીષા પટેલની જગ્યાએ કેતન પટેલ બેસતા અનેક સવાલ થઈ રહ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા દિનેશ, ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દિનેશ। ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની આમોદ તાલુકા પંચાયતમાં એક ગંભીર પ્રકારના વિડીયો વાયરલ થયા છે, જેમાં જે કારોબારી અધ્યક્ષ હોય છે તે અમીષાબેન પટેલ છે, પરંતુ તેમની ખુરશી ઉપર તેમના પતિ કેતન પટેલ બિરાજમાન થયા છે। સાથે સાથે જે ઓફિસમાં કોમ્પ્યુટર છે તેની ઉપર કંઈક કામ કરી રહ્યા હોય તે પણ વાયરલ થયું છે। સાથે સાથે જે ઉપપ્રમુખની ખુરશી પર વસંત પ્રજાપતિએ બેસવું જોઈએ તેની જગ્યાએ કોઈ અજાણ્યો ઈસમ બેઠો છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે ભાઈ તાલુકા પંચાયતમાં સરકારી રેકોર્ડો કેટલા સુરક્ષિત રહેશે। આ બાબતે ગુજરાત ફર્સ્ટે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેઓનો મોબાઈલ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।